એણે બારણું ખખડાવ્યું છે, તો તે વખતે કોઈ બારણું ખોલ્યું નહીં. છોકરો વિચારે છે કે મારા માટે જ આ બાર ખાટલો પાથરી રાખ્યો છે. જે ખાટલો બટુકભાઈએ ખાલી કરેલો એ જ ખાટલામાં પેલો દીકરો આવીને સૂઈ ગયો. ઠંડીના કારણે એણે ગોદડી ઓઢી લીધી. 12 પછી 1 વાગ્યો, 1:30 થયો, 2 બરોબર થયા 2:30, અને ભાઈને જબરી ઊંઘ ચડી. ઘસઘસાટ ઊંઘી ગયો. ત્યાં 100 રૂપિયાની મજૂરી લેવા માટે પેલો જે નોકર એ ધાર્યું લઈ તૈયાર થઈ ગયો. ખાટલા પાસે આવ્યો છે. એના મનમાં એમ કે ચોલ્લાવાળા ભય જ સૂઈ ગયા છે, જેનું મારે ખૂન કરવાનું છે એ જ વ્યક્તિ સૂઈ રહી છે, એમ ધાર્યું ઊંચું કરીને ઝટકો મારી દીધો. છોકરાના શરીરના 2 ટુકડા થઈ ગયા. સવાર થયું. નોકર સાહેબની પાસે ગયો કે મેં કામ પતાવી દીધું છે, મને 100 રૂપિયા આપો. સાહેબે 100 રૂપિયા આપ્યા. અને સ્ટેશન માસ્તરે પોલીસ ચોકી ઉપર ફોન કર્યો કે પીએસઆઈ સાહેબને માલુમ થાય કે સ્ટેશનની અંદર અણજાન વ્યક્તિનું ખૂન થયું છે, ઇન્ક્વાયરી માટે જલ્દી આવો. ફોન મળ્યો એટલે તરત જ ફોજદાર સાહેબે ગાડી દોડાવી. સ્ટેશન માસ્તરને કહે છે લાશ કઈ પડી છે? સામેના ખાટલામાં, ચાલો મારી સાથે. સ્ટેશન માસ્તર પણ ત્યાં ગયા. જો પીએસઆઈ સાહેબે ગોદડી ઊંચી કરી તો અંદર મૃત શરીરના 2 ટુકડા છે. આ ટુકડા પેલા સ્ટેશન માસ્તરે જોયા અને કારમી ચીસ પાડીને ગબડી પડ્યા. અરે રે બાપ, કારો કેર થઈ ગયો. રડવાનું ચાલુ કર્યું. સ્ટેશન માસ્તરનો પત્ની પણ રસોડામાંથી દોટ કાઢીને આવ્યો. શું થયું? અરે કે આપણા એકના એક દીકરાનું ખૂન. અરે રે ભગવાન, આ કેવું કહેવાય? ત્યાં તો પેલા બટુકભાઈ સવારમાં જાગ્યા છે, ઉઠીને તરત ભગવાનને યાદ કરે છે. હે ધ્યાન ધર ધર્મના કુમારનું, જે થકી સર્વ સંતાપના છે. કોટી રવિ ચંદ્રની ક્રાંતિ ઝાંખી કરે, એવા તારા યુર વિશે નાથ બાસે. હે ધ્યાન ધર ધર્મના કુમારનું, જે થકી સર્વ સંતાપ નાશે. કોઈ પણ વ્યક્તિ પ્રભુનું ધ્યાન કરે ને તો એના સંતાપ નાસી જાય. ધ્યાનનું ઇંગ્લિશ શબ્દ છે અટેન્શન. દરેકના મગજમાં ટેન્શન હોય છે. કોઈ ધંધાનું ટેન્શન હોય, કોઈ લગ્ન પ્રસંગ આવ્યો હોય એનું ટેન્શન હોય. જાત જાતનો ટેન્શનમાંથી મુક્તિ મેળવી હોય તો ભગવાનનું એટેન્શન કરજો. પણ અત્યારે ભગવાનનું એટેન્શન નહીં થાય. જેટલું પિક્ચરનું એટેન્શન કરે છે 3 કલાક ટાંકી રહે, પ્રભુનું દર્શન બાકી રહેલો. ભગવાનનું દર્શન કરવા સવાર ઉઠીને 5 મિનિટ આપણે યાદ કર્યા ને. પણ યાદ કરો તો યાદનું અવળું દયા, ભગવાનની દયા થાય. બટુકભાઈ પ્રભુને યાદ કરી પથારીમાંથી બેઠા થઈ અને જો પેલો ખાટલા આગળ પીએસઆઈ સાહેબ બધો રિપોર્ટ નોંધી રહ્યા છે, ત્યાં આવીને ઉભા. સ્ટેશન માસ્તર પોતે બટુકભાઈના પગમાં નમી ગયા છે. ભાઈ, તમારો ચોંડલો સાચો, તમારી ભક્તિ સાચી, તમારી કમાણી સાચી. તમારા 20,000 રૂપિયા લઈ લો. તમારી સાચી મહેનતનો પૈસો, તમારો પૈસો પડાવી લેવા માટે તમારું ખૂનનું કાવતરું મેં જ ગોઠવ્યું. પણ તમને પ્રભુએ બચાવ્યા અને મારો જ બાળક એકનો એક દીકરો ખલાસ થઈ ગયો. ફોજદાર સાહેબ આ બધું સાંભળી રહ્યા છે. સ્ટેશન માસ્તર કહે છે સાહેબ, ગુનેગાર બીજો કોઈ નહીં, પણ હું જ છું. હાથ ન કર્યો એ વાગ્યો, ખાડો ખોદે તે પડે. એટલે જ કહેવતમાં લખ્યું છે કપટ એનું ચપટ. કાળ માળે ઝપટ, મારી દે 2 થપાટ, કરી દે સપાટ. નિષ્કપટ ભક્તિ થોડી હશે તો પ્રભુ મળશે. પાછળ પાણી હોય પણ ચોખ્ખું હોય તો મોં દેખાય, પણ પીપ ભરેલું પાણી જો ડોરું થઈ ગયું અંદર કશું નહીં દેખાય. એટલે કપટનો કેવા પરિણામ આવે કે એક ભાઈએ દુકાન કરેલી. એ દુકાનની અંદર જાત જાતની વસ્તુ રાખે. તાર 2 નંબરનું એક પડીકું આવી ગયેલું એમને, પોચી બીડીઓ તેમણે જુદી રાખેલી કે કોઈ ઘરાક રાતે આવે તેના બીડીઓ વળગાડી દેવાની.
તારે એક ભાઈની પાસે ખોટો રૂપિયો આવી ગયેલો. જેટલી દુકાને લઈને જાય ને દુકાન વાળા પાછો દે, ભાઈ રૂપિયો ખોટો છે. એને નક્કી કર્યું કે આ રૂપિયો રાતે કોકની દુકાને વરગાડી દો. એટલે રૂપિયો લીધો જાતે ને ઉપડ્યો રાતે. રાતે ઉપડ્યો પેલા પૈસા કાકા ને ફોન બીડીને ગલ્લા, પૈસા કાકા હું તમારો જૂનો ઘરાક કે રૂપિયા ઘડી ના લો. કાકા કે જો ડફોર ઘડિયાળો અમે એ કઈ ગલ્લો ઉગાડો છે. તાર કાકી ક્યારનો ઘેર વાત જોઈને ગયો હશે થાકી, તું એકલો કઈથી રહ્યો બાકી, ઓ ડફોર શું રહ્યો છું તાકી, લાય લાય રૂપિયો લાય જલ્દી. કાકાની દોન જ શું કે 2 નંબરની બીડીઓ જે પોચી આવી ગયેલી છે ને એમાંથી એક ઘડી વરગાડી દઉં. તો આ જોણે રૂપિયો વરગાડી દઉં. ત્યાં મને ખોટો રૂપિયો આપ્યો, કાકાએ રૂપિયો ચેક કર્યો નહીં, એ સીધો રૂપિયો ગલ્લાની અંદર મૂકી દીધો. 2 નંબરના પડીકામથી એક ઘડી કાઢીને આપી. કાકે બંધ કરી લાઈટ ને કાકો થઈ ગયો ટાઈટ. ચાલ નીચે ઉતર ભાઈ, નીચે ઉતર. પેલો તો ઘડી લઈને નીચે ઉતરી ગયો, પણ મનમાં ખુશ થઈ ગયો, કાકાને ખોટો રૂપિયો આપણે વરગાડ્યો. તાર કાકા જોણે કે આપણે ખોટી ઘડી વરગાડી. આય બોન હરખાણ, આપણે બે હરખા. પણ પરિણામ શું આવ્યું ભાઈ? દગો કોઈનો સગો થાય? જેણે ખોટો રૂપિયો વરગાડ્યો છે, બીડી લીધી છે, એને ખેતરમાં પાણી વાળવા જવાનું. તે ખિસ્સાની અંદર મૂકી બીડીઓની પેટી અને બાજરી કરેલી ગોમથી બહુ છેટી, ખાસું 2 કહું આગું ખેતર. ત્યાં ભાઈ ખંભા ઉપર પાવડો લઈ અને ઢાળીઓ હાચવ્યા કરે, પાણી વાળે અને બીડીની તલપ ચડે એટલે બીડી હળગાવે. તારા પોચી બીડી એટલે ઘડીએ ઘડીએ ઓલવાઈ જાય. તો એક બીડી પીવાની પાછળ તો 25-30 દિવાળીઓ બાળવી પડી. 2-4 બીડીઓમાં તો પેલું ખોખું થઈ ગયું ચોખ્ખું ભાઈ. દિવાસળીના ખોખા મેં કઈ દિવાસળી રહી નહીં. અને પાછલી રાતનો ઢાળીઓ તૂટ્યો. ઢાળીઓ બાંધવા માટે આ ભાઈએ જેવી ડોટ મૂકીને એવા લપસી પડ્યા. લપસી પડ્યા એટલે ઢાળિયાના પાણીમાં એમનું ધોતિયું પલ્લી ગયું, પહેરણ પલ્યું, પલ્લી બંડી અને જબરી પડેલી ઠંડી. તે ભાઈ કાકાને તો ટાળ ચડી ને, તે કાકાના દોત ખખડે ને કાકો બીડી વગર રખડે. આમ ટાળ ચડી દોત ખખડે, મન થાય બીડી પીવાનું, પણ હરી વગર શું કરે? તે આખી રાત હેરાન થઈ ગયા. સવારમાં ઘેર આવે તારા ભાઈ બબડતા બબડતા આવે, જોજો લા કોઈને કે ખોટો રૂપિયો ના વરગાડતા, નહીતર ખોટા રૂપિયાની આવશે ખોટી ઘડી. હું કઈ મારી અડફોટે ચડી કે આખી રાત નડી, કશો હવાજ પડ્યો નહીં. તારે પેલા કાકાએ વહેલી સવારે ગલ્લો ઉઘાડ્યો ભાઈ, અને ખુશ થતા થતા અગરબત્તી હળગાઈ અને બધા પરચુરણની ઉપર આમ ધૂપ કરે. તારા બધા પરચુરણની વચ્ચે પેલો ખોટો રૂપિયો છાતી કાઢીને બેઠો કે બહાર જાય બંદા બીજા, અમે ઘર જમે થઈને રહેવાના. પેલા કાકે રૂપિયો ઉઠાયો, તારી ભલી થાય, આ ખોટી ઘડી વરગાડી, તાર મોં રૂપિયો ખોટો આવ્યો. એટલે જગતમાં યાદ રાખજો કે સાચી ભક્તિ હોય ને એને ભગવાન મળે. એક ખેડૂત દિલનો ભોળિયો, તે રોજ ઠંડુ પાણી ભરીને ખેતરમાં જાય, તો જેટલા રસ્તે જતા આવતા હોય ને એમને બોલાવીને પાણી પાય, વળી બીડીઓ પાય, આવો દયાળુ સ્વભાવનો. ત્યારે એના ખેતરના જોડે જે રસ્તો, એ રસ્તેથી એક સંત મહારાજ ચાલ્યા. એટલે આ પટેલ કહે છે, એ સ્વામીજી આવો. બોલાવ્યા ને પાણી પીવડાવ્યું. સ્વામીજીને પેટમાં ટાઢું વળ્યું. સ્વામીએ વિચાર કર્યો કે જેના પાણીથી આપણા પેટમાં ટાઢું વળ્યું તો એના આત્માને ટાઢું થયું, આપણે કંઈક કરવું જોઈએ. સરવર તરવર સંતજન 4થા વર્ષે મેં પરમારથ કે કારણે ચારે દરિયા દે. એટલે પેલા સંત કે છે કે ભાઈ તમને ભગવાનનો દર્શન થયો છે? ઓ બાપ કે અમે ખેતીવાળા માણસ, આખો દિવસ ધંધામ રચ્યા પચ્યા, અમને ભગવાન કંઈથી દેખાય? તાકે તમને ભગવાન દર્શન આપે એવું કંઈક આપવું, બસ આપો તાર. એટલે પેલા સંત મહારાજે મંત્ર આપ્યો કે તમે આ હળની પાછળ ચાલો છો ને, પણ ડગલે ડગલે ગોપાળજી 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 એવું બોલજો, તમને ભગવાન દર્શન આપવા આવશે. પેલા ખેડૂતે આ મંત્ર પકડી લીધો, હળ લઈને ખેતરમાં ખેડ કરે, પણ ડગલે ડગલે ગોપાળજી 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 એમ બોલે છે. શાસ્ત્ર એવું કહે છે કે જે સ્મરણ કરે ડગલે ડગલે સારું થાય એના પગલે પગલે. સ્મરણ કરે શ્વાસો શ્વાસ તો વાલો રાખે પોતાની પાસ. ભગવાનની પાસે જેને સ્થાન મળ્યું એ બધા જુઓ શ્વાસો શ્વાસે પ્રભુને યાદ કરે.